તો વલસાડ શહેરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ રેલી યોજાઈ ગઈ। ઉલ્લેખનીય છે કે દેશભરમાં વધતી જિહાદી માનસિકતા સામે આ રેલીમાં ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। અમરાવતીમાં 180 સગીરાઓના શોષણ અને નાસિક ખાતે જબરજસ્તીથી કરાતા ધર્માંતરણની ઘટનાઓને લઈને આંદોલનકારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રેલી દરમિયાન કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તંત્રને ચેતવણી પણ આપવામાં આવી હતી। જો આ મુદ્દે કડક કાયદાકીય પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ तीव्र બનાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। जो नासिक में TCS कंपनी में जो घटना बनी है, जहां पर हिंदू बहन बेटियों को लव जिहाद के षड्यंत्र में फंसाने का प्रयास किया गया है, जहां पे उनका धर्मांतरण करने का प्रयास किया गया है, हिजाब पहनाकर गौ मांस खिलाने का प्रयास किया है, ये षड्यंत्र के विरोध में बजरंग दल विश्व हिंदू परिषद पूरे देश भर में एक विरोध प्रदर्शन कर रहा है, जहां पर देश भर में सभी कलेक्टर में हम आवेदन देकर हम ये सरकार से मांग कर रहे हैं, राष्ट्रपति द्रौपदी मुर्मू जी को आवेदन कर रहे हैं कि ऐसे षड्यंत्र देश भर में रुक जाए। और इसी आवेदन के साथ हम हिंदू समाज को भी जागरूक करना चाहते हैं कि अपने आस पड़ोस में समाज पर हमारा ध्यान होना चाहिए, और अगर कोई हिंदू बेटी ऐसे षड्यंत्र का शिकार हो रही है तो उसको रोकने का कर्तव्य हम सब। संयोजिका आज हूँ मारी बधी बहन दीकरीओने जागृत करवा मांगू छूँ अने तमारा थकी ए लोकोनी सुधी पहोंचीने ए लोकोने कहेवा मांगू छूँ कि आपणे बधा जिहादोथी बचीने रहेवानुं छे अने ए लोकोनी सामे आपणे પડકાર કરવાનો છે। આપણે જોઈ રહ્યા છે કે એ લોકો ભણેલા ગણેલા થઈને કે અભણ થઈને પણ એ લોકો આપણી સામે જિહાદ કરી રહ્યા છે। કેટલા જિહાદીઓ આપણી બહેન દીકરીઓને ઢીંગલા ઢીંગલીનો ખેલ સમજીને એ લોકો પ્રત્યે કેટલું દુષ્કર્મ કરી રહ્યા છે, એ લોકોનું શારીરિક શોષણ કરી રહ્યા છે। તો શા માટે આપણે ચૂપચાપ બેસી રહેવું જોઈએ? આપણે પણ એ લોકોની સામે પડકાર કરશું અને એ લોકોને કહીશું કે એ લોકોથી બચીને રહે। આપણી બહેન દીકરીઓને અને આપણા દીકરાઓને પણ આપણે નાનપણથી જ શિક્ષા આપી શકીએ છીએ કે આપણે આ જિહાદીઓનો કેવી રીતે સામનો કરવાનો છે। જ્યારે એ લોકો પોતાનો ધર્મ નથી છોડી રહ્યા તો શા માટે આપણે આપણો ધર્મ છોડીને એ લોકોને આપણે પ્રોત્સાહન કરવા જોઈએ? આપણે આપણો ધર્મ પકડી રાખવાનો છે। આપણો જે સનાતન ધર્મ છે એ આપણે પહેલાંથી જ પાડી રહ્યા છે, જે આપણે આપણો જન્મસિદ્ધ અધિકાર છે। તો શા માટે આપણે એ લોકોની સામે આપણે ઝૂકીને રહીએ? આપણે પણ એ લોકોનો પડકાર કરીશું અને જે આપણે કોર્પોરેટ જિહાદ ચાલી રહ્યા છે, જેમ જેમ જે નાના નાના બાળકો જે નાબાલિગ છોકરાઓ છે એ લોકોના, તે આપણી દીકરીઓને હેરાન કરીને એ લોકોના MMS બનાવીને એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે, તો આપણે શા